હાંસોડ પંથકમાં ગતરોજ વરસેલા ભારે વરસાદમાં મોટા બજાર ખાતે એક મકાન ધરાશાયી થયું। છેલ્લા 2 દિવસથી હાંસોડ પંથકમાં વરસાદની તોફાની બેટિંગ ચાલુ રહેતા તાલુકાના અનેક ગામોમાં જેમાં હાંસોડ, શેરા, દિગસ, મુઠિયા, એલાવ, આસ્થા, કુડાદરા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। ભારે વરસાદને પગલે હાંસોડ મોટા બજાર ખાતે વર્ષો જૂનું 3 માળનું એક જૂનું મકાન પડી જતા તેની બાજુમાં આવેલી 2 દુકાનોને ભારે નુકસાન થયું છે। તંત્ર ઘટનાની જાણ થતાં તલાટી કમ મંત્રી ઘટનાસ્થળે પહોંચી પંચ કેસ વગેરેની કાર્યવાહી કરી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। शेख मोहम्मद इरफान मोहम्मद सलीम આજે આ અમારું બે દુકાનનું નુકસાન આશરે લગભગ 4 થી 4.5 લાખનું છે ને આ પ્રીતેશભાઈ પંડિત એને વારંવાર અમે રજૂઆત કરતા એ લોકોની આ જે બાંધકામ હતું તે જર્જરી હાલતમાં હતું પણ એ લોકોની નિષ્કાળજી લઈને આજે વારંવાર અમે એ લોકોને રજૂઆત કરી તે છતાં પણ એ લોકોએ કંઈ આગળ નિષ્કાળજી રાખી અને આજે અમારું આ નુકસાન થયેલું છે। કેટલું નુકસાન છે તમારું? અમારે આશરે 4 થી 4.5 લાખ રૂપિયાનું નુકસાન છે। એમાં ફ્રીજ છે, એમાં આઈસ્ક્રીમ છે, બધી કોલ્ડ ડ્રિંકનો માલ છે, બાજુમાં સલૂનવાળો છે એમનું નુકસાન છે। એ બંને દુકાન અમારી માલિકીની છે। અમને અમારા નુકસાનની ભરપાઈ મળે તો અમને કંઈ બી રાહત થાય।